ગુજરાત એસટી નિગમે નાગરિકોની મુસાફરી વધુ આરામદાયક બની નવી 10 અદ્યતન વોલ્વો બસ ગુજરાતની પ્રજાને અર્પણ કરતા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી હાલમાં 170 હાઈ એન્ડ પ્રકારના સ્લીપર અને સીટર વાહનો નિગમ દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાત સરકારના ગોલ્ડન ગોલને ધ્યાન રાખીને આજની પ્રજાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારી યુક્ત પરિવહન સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત એસટી નિગમ દ્વારા નવી 10 વોલ્વો બસને આજરોજ લીલી ઝંડી બતાવીને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રજાની સેવામાં અર્પણ કરી હતી. આ નવીન બસોને લીધે ગુજરાતના નાગરિકોની સેવા સુવિધામાં એક મોરપીછ ઉમેરાયું છે. ત્યારે આ નવી વોલ્વો બસ 47 સીટિંગ કેપેસિટી છે. વોલ્વો બસ 2x2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયર સેફટી માટે અદ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ અને ઇમરજન્સી એક્ઝિટ ડોરની સુવિધા સજ્જ છે. મુસાફરોને વધુ આરામદાયક સફર પરિવહન સેવાઓ મળી રહે તે માટે ગુજરાત એસટી નિગમે સર્વિસોમાં વધારો કરીને નવી 10 હાઈ એન્ડ વોલ્વો સીટર બસોને આજથી સંચાલનમાં મૂકી છે. અગાઉ સૌપ્રથમ વર્ષ 2010માં અમદાવાદથી વડોદરા વચ્ચે 10 હાઈ એન્ડ પ્રકારના પ્રીમિયમ વાહનોને સંચાલનમાં મૂકીને નિગમે પ્રજાની સુવિધામાં વધારો કર્યો હતો. ત્યારે આ સર્વિસોમાં મુસાફરોને સારો પ્રતિસાદ મળતા નિગમ દ્વારા ઉપરોક્ત વધારો કરીને હાલમાં 170 હાઈ એન્ડ પ્રકારના સ્લીપર અને સીટર વાહનો ચલાવવામાં આવે છે. આ વાહનો મુખ્યત્વે રાજ્યના અગત્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, સુરત જેવા શહેરોમાં, સોમનાથ, અંબાજી, દ્વારકા, શામળાજી, ચોટીલા, જૂનાગઢ, વીરપુર વગેરે જેવા ધાર્મિક સ્થળોએ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અમદાવાદ અને અન્ય રાજ્યોમાં નાથદ્વારા, ઉદયપુર અને કેસરિયાજી જેવા સ્થળોએ સંચાલન કરવામાં આવે છે. ગુજરાત એસટી નિગમની નવીન વોલ્વો બસોને ગુજરાતની જનતાને અર્પણ કરાવવાના અવસરે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ અને જયંતિભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા અને શહેરના વિવિધ પદાધિકારીઓ, ગુજરાત એસટી નિગમના ઉપાધ્યક્ષ શ્રી અનુપમ આનંદ, સચિવ શ્રી રવિ નિર્મલ, જનરલ મેનેજર શ્રી જોશી, મુખ્ય યાંત્રિક ઇજનેર શ્રી એન.બી. સિસોદિયા, મુખ્ય પરિવહન અધિકારી ડી.એન. જેઠવા, ચીફ મોનિટરિંગ સેલના મેનેજર શ્રી સંજય જોશી, મુખ્ય બાંધકામ ઇજનેર શ્રી સોલંકી, એસટીના કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.